આપણે ઓલા મયુરભાઈ ને લગન છે તો એ મારે તો 4.5 લેવાની છે. ઇમિટેશન જ્વેલરી લેવાની છે. શું લેવાનું છે? ઇમિટેશન. શ્રીમતી ઇમિટેશન જ્વેલરી પેલા બોલતા શીખો. અત્યારે વેઠેવી આવી જા હો. પણ લગન હવે ટૂંક સમયમાં જ છે. હા તો ટૂંકમાં હોય કે લાંબા સમયમાં હોય, મને તમારું કામ કરવા દે. ગમે એ થઈ જાય, આજે તો મારે જાણવું જ છે 27-28 શું છે. શું છે 27-28? કયો તો 27-28 શું છે? કયો તો 27-28 શું છે? શું છે 27-28 કરો છો? 27-28 શું છે? કયો તો. તબિયત તો બરાબર છે? બધુંય મને બરાબર છે, તમે કયો 27-28 શું છે? શ્રીમતી, શ્રીમતી જમવાનું શું બનાવ્યું છે? 27-28. હા 27-28. તારે જાણવું જ છે ને હતે વેઠે શું છે એમ? અહીંયા છે ને કહું, અહીંયા તારે ખરીદી જ કરવી છે ને હા. તો આપણો ડભોલી વિસ્તાર છે ને, ગોવિંદ જેવલ જોયું ને, એમાં શ્યામ ગરબા વાળા છે ને એ સરસ મજાનું એક્ઝિબિશન લાવી રહ્યા છે. શું વાત કરો છો? જોરદાર, સાચી એકદમ પરફેક્ટ વાત. ઈ પાછી તારી ને મારી બધાની ફેવરેટ તારીખ એટલે 27-28 આ મે મહિનાની 27-28-2025 માં આવી રહ્યું છે. શું વાત કરો છો? હા, અને એમાં છે ને આ કલર્સ એક્ઝિબિશન વાળા છે ને એમાં સુરતમાં સૌ પ્રથમવાર છે ને કેબિન સ્ટોલનું ભવ્ય આયોજન કરે છે. અને ઈ ભવ્ય આયોજનમાં છે ને 60 થી પણ વધારે પ્રકારની પ્રોડક્ટની કેટેગરી મળે છે. એમાં તું મને કહેતી હતી ને તારે પર્સ લેવું છે તો પર્સની વેરાયટી છે, તારે કુર્તી લેવી છે તો કુર્તીની વેરાયટી છે, તારે કહેતી હતી ઇમિટેશન જ્વેલરી લેવી છે તો ઇમિટેશન જ્વેલરીની બધી વેરાયટી છે, તો કહેતી હતી મારે કોસ્મેટિક લેવું છે તો કોસ્મેટિકની વેરાયટી છે. એટલે મતલબમાં 60 પ્રકારની બધી જ પ્રકારની કેટેગરી મળશે ને અલગ અલગ બધી બ્રાન્ડેડ બધી કેટેગરીની પ્રોડક્ટ ત્યાં મળી જાય. તો તું છે ને તારી આજુવાળા બાજુવાળા ઉપરવાળા નીચેવાળા તારી બધી બેનપણીઓ દેરાણી જેઠાણી બધાને કહી દેજે અને જાહેરાત કરી દેજે કે 27-28 તારીખે આવી જવાનું છે. ક્યાં? કલર્સ એક્ઝિબિશનમાં ગોવિંદજી હોલ ડભોલી. તો મિત્રો મારા ઘરનાને તો આજે ખબર પડી ગઈ 27-28 તમે આવી જજો બધા ફેમિલી સાથે. તો મળીએ 27-28 ગોવિંદજી હોલમાં.